નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને બિહાર વિધાનસભાની ચૂંટણીનો આ જનાદેશ આવી રહ્યો છે અને અત્યારે જે પ્રમાણે વલણો સામે આવી રહ્યા છે તેમાં એનડીએ બહુમતી કરતા પણ આગળ વધી ગઈ છે। 122 બેઠકો સરકાર બનાવવા માટે જોઈતી હોય છે, પરંતુ અત્યારે વલણોમાં બિહારમાં એનડીએ બહુમતના આંકડાથી પણ આગળ આવી ગઈ છે। 160 બેઠકો પર એનડીએ અત્યારે આગળ છે, મહાગઠબંધન 79 બેઠકો પર સમેટાઈ ગઈ છે, એટલે લગભગ અડધો તફાવત 160 એટલે 80 બેઠકો પર મહાગઠબંધન હોય એ પ્રમાણે એક જ બેઠક ઓછી છે અડધાથી, એટલે ખૂબ મોટી અત્યારે બહુમતી મળતી દેખાઈ રહી છે એનડીએ અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે, એટલે જેડીયુને પણ પાછળ રાખી દીધું છે ભારતીય જનતા પાર્ટીએ। ચિરાગ પાસવાનની પાર્ટી 9 બેઠકો પર આગળ ચાલી રહી છે, બીજેપી અત્યારે 69 બેઠક પર આગળ ચાલી રહી છે। જોકે જેડીયુ અને બીજેપી વચ્ચે થોડી આગળ પાછળ થઈ રહી છે, ક્યારેક જેડીયુ આગળ આવે છે, ક્યારેક ભારતીય જનતા પાર્ટી, જો કે આ ગઠબંધન છે જે સાથે મળીને આ વખતે લડ્યું હતું અને મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે। બીજી બાજુ મહાગઠબંધનમાં આરજેડી વધારે બેઠકો પર આગળ ચાલી રહી છે। સ્વાભાવિક છે કે સૌથી વધારે બેઠકો પર લડી પણ હતી અને 143 બેઠકો પર લડી હતી, તેમાંથી અત્યારે 59 બેઠક પર આરજેડી ચાલી રહી છે। કોંગ્રેસ 16 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। નાલંદાથી જેડીયુના શ્રવણ કુમાર અત્યારે આગળ ચાલી રહ્યા છે। ચિરાગ પાસવાનની પાર્ટી અત્યારે 9 બેઠકો પર આગળ ચાલી રહી છે। એલજેપી પાસવાન ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી 5 બેઠકો પર આગળ ચાલી રહી છે। ભાજપના નીતિન નવીન બાંગેપુરથી આગળ ચાલી રહ્યા છે। જીતનરામ માંઝીની પાર્ટી 4 બેઠકો પર આગળ ચાલી રહી છે। મૈતિરી ઠાકુર કે જેઓ અલીનગર બેઠક પરથી આ વખતે લડી હતી તે આગળ ચાલી રહી છે। તારાપુરથી સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ છે, તેઓ આગળ નીકળી ગયા છે। બતિયાથી ભારતીય જનતા પાર્ટીના રેણુ દેવી અત્યારે આગળ ચાલી રહ્યા છે। રાધોપુરથી તેજસ્વી યાદવ પોતે કે જેઓ મુખ્યમંત્રીના ચહેરા તરીકે આ વખતે મહાગઠબંધનના મૂકવામાં આવ્યા હતા, તેઓ આગળ ચાલી રહ્યા છે। મહુવા બેઠક પરથી તેજસ્વી યાદવના જ મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ અત્યારે આગળ ચાલી રહ્યા છે। ફરી પાછા રાતોલી બેઠક પરથી આરજેડીના બીમા ભારતી પાછળ ચાલી રહ્યા છે। કલ્યાણપુરથી ભારતીય જનતા પાર્ટીના સચિન્દ્ર યાદવ આગળ ચાલી રહ્યા છે, તો કારાકારથી સીપીઆઈના અરુણસિંહ આગળ ચાલી રહ્યા છે। આરાથી ભાજપના સંજય ટાઈગર અત્યારે આગળ ચાલી રહ્યા છે, ભાજપના નીતિન નવીન બાંગેપુરથી આગળ। અને મહત્વપૂર્ણ સમાચાર, લખીસરાય બેઠક આ પણ એક એવી બેઠક છે કે જે સૌથી રસપ્રદ છે। ત્યાં ખરાખરીનો જંગ જામ્યો છે। કોંગ્રેસના અમરેશ કુમાર માત્ર 79 મતોથી અત્યારે આગળ છે અને ભાજપના ઉપમુખ્યમંત્રી જેમણે હમણાં જ નિવેદન આપ્યું હતું કે અમે જીતવાના છીએ, વિજયકુમાર સિન્હા, તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। જોકે માત્ર તફાવત 79 મતનો છે અને એ ગમે ત્યારે પલટાઈ શકે છે, એટલે કહેવું અત્યારે થોડું વધારે રહેશે। પરંતુ લખીસરાય બેઠક કે જ્યાં અત્યારે કાંટેકી જંગ જોવા મળી રહી છે, અમરેશ કુમાર કોંગ્રેસમાંથી મહાગઠબંધનના ઉમેદવાર 79 મતોથી જ માત્ર આગળ છે અને તેમની સામે ભાજપના ઉપમુખ્યમંત્રી વિજયકુમાર સિન્હા કે જેઓ કેન્ડિડેટ હતા, ઉમેદવાર હતા, તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। એટલે આ ઓવરઓલ પરિણામો જે અમે આપને બતાવી રહ્યા છીએ, ખેસારીલાલ યાદવ કે જેઓ ફરી પાછળ ચાલી રહ્યા છે।